ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કલકત્તાની ચૂરમૂર ચાટ. તો એના હારું આપણે જોઈએ પાણીપુરીની પૂરી. તો આ રીતની આપણે પૂરી લીધી છે અને બાફેલા બટેટા અને બાફેલા ચણા આપણે અને આંબલીનું પાણી જોઈએ આમાં આપણે. તો આપણે આંબલીનું પાણી લીધું છે, લીલા ધાણા, થોડોક આપણે ચાટ મસાલો અને હંચર અને નોર્મલ અમુક મસાલા આપણે નાખીશું, હિંગ, લાલ મરચું અને ધાણા જીરું, થોડોક શેકેલા જીરાનો પાવડર નાખીશું અને થોડોક આપણે કાળા મરીનો પાવડર નાખીશું. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ બટેટા છે એનો આપણે મસાલો તૈયાર કરીશું. તો આ રીતનું કોઈ એક વાસણ લઈને બટેટા આપણે હાથથી જ આ રીતે કરી લેવાના છે કે બહુ ઓલો છૂંદો ન થાય. તો આ રીતના થોડાક આપણે મેશ કરી લેવાના હાથથી એમ. તો અગાઉ બાફી લઈએ એટલે ઠંડા થઈ જાય બટેટા એમ. તો બટેટા આપણે આ રીતે માવો કરી લીધો છે. હવે આમાં આપણે મસાલા નાખીશું. તો બટેટા આપણે બફવામાં મીઠું નાખ્યું હોય તો આમાં આપણે ખાલી થોડુંક હંચર જ નાખીશું એમ. આ રીતે હંચર, કાલા નમક કે નાનો ટેસ્ટ સારો આવે છે. થોડીક આપણે એમાં હિંગ નાખીશું. ચણા અને બટેટા હોય એટલે થોડીક હિંગ નાખીએ તો સારું એમ. થોડુંક નાખીશું ધાણા જીરું અને લાલ મરચું. તીખાસ પ્રમાણે તમે નાખી શકો એમ. તો અડધી ચમચી જેટલું આપણે એમાં નાખવાનું. થોડુંક કાશ્મીરી મરચું નાખીશું. થોડુંક આપણે એમાં નાખીશું શેકેલા જીરાનો પાવડર. થોડુંક ઉપરથી નાખીશું, થોડુંક આમાં નાખીશું. થોડુંક આપણે કાળા મરીનો પાવડર. હવે આ બધું મિક્સ કરી લઉં. આ રીતનો મસાલો જોઈએ આપણે. તો હવે આપણે આ જે પૂરી છે એને આપણે જેમાં બનાવવું હોય એ રીતનો આપણે એક વાસણ લઈ એમાં પૂરીનો આ રીતે ભૂકો કરશું. તો પૂરી આપણે આ રીતે આમાં ભૂકો કરી લીધો છે. હવે આમાં નાખશું આપણે બટેટાનો મસાલો. આ રીતનું. અને બાફેલા ચણા. ટેસ્ટના હિસાબે તમે નાખી શકો એમ. હવે એમાં નાખીશું થોડાક મસાલા આપણે. તો શેકેલા જીરાનો પાવડર થોડોક આપણે ચાટ મસાલો, થોડાક લીલા ધાણા અને આંબલીનું આ પાણી. આ બધું આપણે મિક્સ કરી લઉં આ રીતે હાથથી. બાકી તમારા ટેસ્ટના હિસાબે તમે તીખાશ ને બધું નાખી શકો એમ. જેવું તીખું ખાવું હોય એવું એ પ્રમાણે એમ. આટલું આપણે આંબલીનું પાણી નાખવાનું એટલે આ બધું એકદમ સરસ આ રીતનું થઈ જાય ઢીલું. આ રીતનું. હવે એને આપણે એક વાટકામાં કાઢી લેવું. મસ્ત લાગશે ખાવામાં.
તો તૈયાર છે આપણી કલકત્તાની ચૂરમૂર ચાટ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ કલકત્તાની ચૂરમૂર ચાટ.